શરૂઆત કરીશું સમાચારની જ્યાં ખ્યાતિ કાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે। રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે, જે ફરાર હતા તેમની હવે ધરપકડ થઈ ચૂકી છે। રાજશ્રી કોઠારી આ ચહેરો આપ જોઈ શકો છો। ખ્યાતિ કાંડમાં વધુ એક આરોપી હતા। રાજશ્રી કોઠારીને પોલીસે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। રાજશ્રી રાજસ્થાનથી ઝડપાઈ હોવાનો ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે। રાજશ્રી કોઠા જઈ રહી હતી અને તે દરમિયાન અધવચ્ચેથી તેમની ધરપકડ થઈ છે। 13 નવેમ્બરે બે ડિરેક્ટરોનો ફોન આવ્યા બાદ તે ભાગી હતી અને રાજશ્રી ગાંધીનગર થઈ રાજસ્થાનમાં સંબંધીને ત્યાં રોકાઈ હતી। ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રીની 4% જેટલી ભાગીદારી હતી। રાજશ્રીના પતિની સંડોવણી જણાશે તો તેની પણ ધરપકડ થશે અને સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। તેમાંથી જ એક રાજશ્રી કોઠારી જે અત્યાર સુધી ફરાર હતા, પરંતુ હવે તેમની ધરપકડ રાજસ્થાનના કોટા તરફથી થઈ છે। જે પ્રમાણે આખી આ ઘટના સામે આવીને ત્યારબાદ તેમની ભાગીદારી સામે આવતા તેમને લઈને પણ વોરંટ જારી હતું અને હવે તેમની ધરપકડ થઈ ચૂકી છે। ન કહી શકાય, કારણ કે એ ડિરેક્ટર હતા અને એમને કોઈ સાયન્સ એવું મેડિકલ બાબતમાં એમનો કોઈ નોલેજ ન હોઈ શકે, પરંતુ હોસ્પિટલની અંદર પીએમજેવાય યોજના અંતર્ગત દર્દીઓ લાવવામાં આવતા હતા, કેમ્પો યોજવામાં આવતા હતા, એ બાબતનું એમને તમામ પ્રકારનું નોલેજ હતું। સિમલવાડામાં થોડાક દિવસ રોકાણા, ત્યારબાદ એમના એક સગાવાલાનું ઘર છે ભીલવાડામાં, ત્યાં એ લોકો રહ્યા। ત્યારબાદ એમને અમારી ટીમો એમને ખબર પડી ગઈ કે ક્રાઇમ બ્રાન્ચ અમારી પાછળ છે, તો ભીલવાડાથી છોડીને કોટા તરફ ગયા છે અને કોટા, ભીલવાડા અને ડુંગરપુર, ઉદયપુર આ વિસ્તારોમાં એમના જે સગાવાલા છે, સંબંધીઓ છે, એટલા વિસ્તારમાં એ ફરતા હતા અને એમને ચોક્કસ ખબર હતી કે ક્રાઇમ બ્રાન્ચ અમારી ગમે ત્યારે ધરપકડ કરી શકે છે। અને હવે વાત કરીશું એ ઘટનાની